કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને માણવા માટે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના અનેક રાજ્યોના પ્રવાસીઓ ડાંગ આવી પહોંચે છે. ત્યારે ખાસ કરીને વીકેન્ડમાં આવતા પ્રવાસીઓમાં ગિરમાળનો ધોધ પ્રથમ પસંદગી બનતો હોય છે. અંદાજે 100 મીટર ઊંચાઈથી પડતા ગિરમાળના ધોધનો નયનરમ્ય નજારો પ્રવાસીઓનું મન મોહી લે તેવો હોય છે. સોશિયલ મીડિયામાં હાલ ગિરમાળના ધોધનો અદ્ભુત નજારો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આસપાસમાં લીલોતરી જોવા મળી રહી છે અને વચ્ચેથી ધોધ વરસી રહ્યો છે. ડાંગ, સાપુતારા, ડાંગ જિલ્લામાં જેટલા બી આમ પ્રાકૃતિક દ્રશ્યો જોવાલાયક છે ત્યાં અત્યારે તો અમે આવ્યા છીએ ગિરમાળ ધોધ. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત આમ જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય. પછી શબરીધામ છે. પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. હજુ અમે એટલા સ્થળ એક્સપ્લોર કર્યા છીએ, એટલા બધામાં જ બહુ ખૂબ જ મજા આવી અને વાતાવરણ બી ખૂબ જ સારું છે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે ચોમાસામાં આ બધા સ્થળોનું એકવાર જરૂર આવો અને મુલાકાત લો. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને માણવા માટે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના અનેક રાજ્યોના પ્રવાસીઓ ડાંગ આવી પહોંચે છે. ત્યારે ખાસ કરીને વીકેન્ડમાં આવતા પ્રવાસીઓમાં ગિરમાળનો ધોધ પ્રથમ પસંદગી બનતો હોય છે. અંદાજે 100 મીટર ઊંચાઈથી પડતા ગિરમાળના ધોધનો નયનરમ્ય નજારો પ્રવાસીઓનું મન મોહી લે તેવો હોય છે. સોશિયલ મીડિયામાં હાલ ગિરમાળના ધોધનો અદ્ભુત નજારો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આસપાસમાં લીલોતરી જોવા મળી રહી છે અને વચ્ચેથી ધોધ વરસી રહ્યો છે. ડાંગ, સાપુતારા, ડાંગ જિલ્લામાં જેટલા બી આમ પ્રાકૃતિક દ્રશ્યો જોવાલાયક છે ત્યાં અત્યારે તો અમે આવ્યા છીએ ગિરમાળ ધોધ. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત આમ જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય. પછી શબરીધામ છે. પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. હજુ અમે એટલા સ્થળ એક્સપ્લોર કર્યા છીએ, એટલા બધામાં જ બહુ ખૂબ જ મજા આવી અને વાતાવરણ બી ખૂબ જ સારું છે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે ચોમાસામાં આ બધા સ્થળોનું એકવાર જરૂર આવો અને મુલાકાત લો. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને માણવા માટે ગુજરાત જ નહીં પરંતુ આસપાસના અનેક રાજ્યોના પ્રવાસીઓ ડાંગ આવી પહોંચે છે. ત્યારે ખાસ કરીને વીકેન્ડમાં આવતા પ્રવાસીઓમાં ગિરમાળનો ધોધ પ્રથમ પસંદગી બનતો હોય છે. અંદાજે 100 મીટર ઊંચાઈથી પડતા ગિરમાળના ધોધનો નયનરમ્ય નજારો પ્રવાસીઓનું મન મોહી લે તેવો હોય છે. સોશિયલ મીડિયામાં હાલ ગિરમાળના ધોધનો અદ્ભુત નજારો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આસપાસમાં લીલોતરી જોવા મળી રહી છે અને વચ્ચેથી ધોધ વરસી રહ્યો છે. ડાંગ, સાપુતારા, ડાંગ જિલ્લામાં જેટલા બી આમ પ્રાકૃતિક દ્રશ્યો જોવાલાયક છે ત્યાં અત્યારે તો અમે આવ્યા છીએ ગિરમાળ ધોધ. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત આમ જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય. પછી શબરીધામ છે. પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. હજુ અમે એટલા સ્થળ એક્સપ્લોર કર્યા છીએ, એટલા બધામાં જ બહુ ખૂબ જ મજા આવી અને વાતાવરણ બી ખૂબ જ સારું છે. તો હું રેકમેન્ડ કરીશ કે તમે ચોમાસામાં આ બધા સ્થળોનું એકવાર જરૂર આવો અને મુલાકાત લો.